અહીંયા ટિયારાનો ફોટોશૂટ ચાલે છે. નાની દીકરીને કે ફોટો પાડવો છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમને બધાને ખબર જ છે કે મારા મમ્મીના ઘરે આવી છું. અને હા, મમ્મીના ઘરે તો આવી ગઈ છું, પણ હવે અમે જઈએ છીએ પોરબંદર, કેમ કે આજે હાર્દિક છે, પછી કાલે નહીં હોય. પણ એ પહેલાં ટીયુને રેડી કરી છે, તો મમ્મી કહે છે મારે તો એ કે ટીયુ વારે ફોટો પાડવો છે. અને આ કૂતરું પણ અહીંયા રાહ જોવે છે. શું કરવું છે? હાલ હાલ. જો અમારી ટીયુ બેન ને છોટી ટિયારા. એ બેન, મમ્મી જોજે મારી છોકરી ખાઈ ના જાય. અહીંયા ટિયારાનો ફોટોશૂટ થાય છે. ઓકે. અને આ જો કૂતરું આવે છે, જોઈ લેજો તમે તમારો નજીક ધીમે ધીમે. હા 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 હા. જીન્સ પહેર્યું છે બેને, જીન્સ પહેર્યું છે. તો પોરબંદર તો અમે પહોંચી ગયા છીએ. આવી રહ્યો બોલ તો ખરી કંઈક. હે આજા પોરબંદર પહોંચી ગયા, આપણે પહોંચી ગયા. અને જો ટીયુ તો સુઈ ગઈ છે અને મમ્મીને કામમાં જવાનું છે, એટલે મમ્મીને અમે મૂકવા માટે આવ્યા છે પોરબંદર. ચલો શું કરવા આવ્યા પોરબંદર? કપડા લેવા. તારા મારા પોરબંદરમાં હારા ફિટિંગ મળે, પેન્ટ મળે છે. અમદાવાદથી પોરબંદર કપડાં લેવા આવે છે. હવે મોહ વયો ગયો છે ઓલો મોલનો બધો. ફાકા. હા ચલો. પેન્ટ તો નહીં જ મળતા એમાં હારા. કાંઈ વાંધો નહીં, એને મોહ નથી, યાદ રાખજો બરાબર. પણ મને તો છે મોલનો મોહ. મોલનો છે ને, કપડાનો છે બરાબર. એટલે મોહ તો છે પણ મોલના કપડાનો. બરાબર, દુકાનના કપડાનો મોહ છે. મને તો દુકાનના કપડા ના ગમે, ટુ બી ઓનેસ્ટ. ક્યાં તને સારા લાગે છે? પેલા મને નતા લાગતા વચ્ચે કે રવાડે ચડાઈ દીધો, પણ હવે સારા લાગે. સરસ. મમ્મી હાર્દિક હલે. હા, બહુ આપણે પીધો છે રસ, મને ખબર છે. લઈ લે. હે હા, હવે હું મારો પી આવું. જો અમે છે ને પોરબંદરમાં રસ પીએ છીએ. આજે મમ્મી રસ પીએ છે. અમારો પીવાઈ ગયો છે. અમારો પીવાઈ ગયો છે. અને બહુ મસ્ત રસ હતો ને. હવે મળે છે અમદાવાદમાં. નહીં મળતો. ટીયુ મોટી થઈ જશે પીવડાવીશું. મોટી થઈ જશે તને રસ પીવડાવીશું. એ ભાઈ આપણને ઓળખે છે આજે. મને તો ઓળખી ગયા છે, અને તને બોલવાનું કીધું છે કે ભાઈ નહીં, હું તો ઓળખતો જ હશે. હવે એને ખબર પડી ગઈ હશે કે આ બે લવ મેરેજ વાળા જ છે, એટલે આ ભાઈને તો હું ઓળખતો જ હશે. એટલે તું હાલ આપણે એને મળીએ અને પૂછીએ. લાસ્ટ મમ્મીને મૂકી દઈએ. તો અમે ટિયારાને લઈને માર્કેટમાં આવ્યા છીએ. નહીં હાર્દિક? પહેલી વાર બહાર કાઢી છે નહીં? હા, બાકી લઈને તો આવતા હોય, પણ અંદર ને અંદર રાખતા હોય. બોપિંગ સરસ થઈ ગયો. બોપિંગ થઈ ગયું. આઈસ પ્લેઇંગ. ડેડી જો જીન્સમાં પહેરાવે છે. હાર્દિક એકચ્યુઅલી છે પેન્ટ માટે અહીં સુધી ધક્કો ખાતો હતો, ઓન ધ વે ફ્રોમ અમદાવાદ તો પોરબંદર, પણ એને પેન્ટ મળતું નથી. એકચ્યુઅલી ફિટિંગવાળું નહીં મળતું, પેન્ટ જ મળે છે, પણ ભાઈને થોડુંક ફિટિંગ માટે બહુ પરફેક્શન જોઈએ છે. અને ટિયારા તો અહીંયા જો મસ્ત કાઉન્ટર ઉપર ઊભી બેઠી છે, રમે છે. હું રમાડું છું એને. નહીં ટિયારા? ટિયારા. તો અમે આવી ગયા છીએ પાછા ચોપાટીએ, કેમ કે અંદર આવીએ અને ચોપાટીએ ના આવે એવું તો અમારું બને જ નહીં, ખાતું જ ના હાલે. અને આ જો અહીંયા ટીયુ ને એના ડેડી બે અંદર જાય છે. હવે તો ટિયારા મોટી થઈ ગઈ છે. સનસેટ ઉપર આવ્યા છો આપણે. યસ, પાછા સનસેટ ટાઈમ મોટી થઈ ગઈ છે, એટલે એને ખબર એ પડે. રાઈટ ટિયારું? ટીયા આપણે પાછા આવ્યા અહીંયા. ટિયારું પિયારું તને ખબર છે આપણે અહીંયા આવ્યા હતા? નાનું બાબુ હતું ત્યારે. નાનું હતું ત્યારે આવ્યા હતા, તે મોટું થઈ ગયું. હજી નાનું જ છે. મહિના દિવસમાં મોટું થઈ ગયું. મહિના દિવસમાં તો બહુ ડ્રાસ્ટિક ચેન્જ થઈ ગયા હતું. બાકી મજા આવે છે જિંદગીમાં.
મજા આવે છે. અરે જોરદાર મજા આવે છે. અને એમાંય આજે મસ્ત બ્લુ દરિયો છે, પ્લસ પાણી એ પરફેક્ટ છે અને કઈ કચરો પણ નથી. ચોખ્ખી કરી દીધી ચોપાટી આ લોકોએ. બહુ કેમ કે અમદાવાદ જો કે પોરબંદર મહાનગરપાલિકા બની ગયું છે. એવું છે. હા, કેટલો મસ્ત વ્યૂ છે. એટલા માટે આ લોકોએ બધું આમ મસ્ત બનાવી દીધું છે. સનસેટ તો એક નંબર છે. સ્પેશિયલ એ જોવા આવ્યા છે, ટીયુને દેખાડવા આવ્યા છે. ટીયુને મજા આવે છે. એ મરવાના એ માર દીકરા. Very beautiful sunset. Yes. And too beautiful is our tiara. Too much beautiful is our babu. Very beautiful chopati. Very beautiful is our tiara. Too much beautiful. Oh, maru babu. Tiara and Mama is enjoying at chopati. Yes. ટિયારા ને હાર્દિક આમ તો બહાર ના કઢાય, પણ શું કહેવાય, એને બહાર અત્યારે ના કાઢીએ તો એની ઇમ્યુનિટી પણ ડેવલપ ના થાય, એટલે આપણે એને બધા એટમોસ્ફિયરમાં સેટ કરવાની ટ્રાય કરીએ. થોડીક વાર જ બહાર લઈ જવાની, બહુ જાજી વાર નહીં. તો હાર્દિકનું એવું કેવું છે કે આ જે ફ્લેટ દેખાય છે ને એ બહુ મસ્ત છે અને હાર્દિકને એમાં ફ્લેટ લેવો છે. હાર્દિક તો અહીં રહેવા આવી જઈએ આપણે. બધી મોહમાયા ફાર્માની મૂકીને અમદાવાદની. પછી કમાવા મોહમાયા તો જરાય છે જ નહીં. આ તો કમાવા માટે અમદાવાદમાં રહી જઈએ. માયા તો અહીંયા જ છે. મજા તો અહીંયા જ છે. મોહ અહીંયા નથી ને માયા અહીંયા નથી. સાચી વાત છે. આવો સનસેટ મિસ કરીએ આપણે, નહીં? તો રોજ જોવા મળે, રોજ મળે. અહીંયા બોમ્બેની સેન્ડવિચ ખાવા આવ્યા છીએ. બહુ ફેમસ છે બોમ્બેની સેન્ડવિચ એકચ્યુઅલી. તો ટોસ્ટેડ સેન્ડવિચ કેવી છે સેન્ડવિચ? હિલો અફલાતુન. નો વર્ડ્સ. આની અંદર એકચ્યુઅલી સ્ટફિંગ જે હોય છે ને હાર્દિક, સ્ટફિંગ બહુ મસ્ત હોય છે. પોરબંદર આવો તો બોમ્બેની સેન્ડવિચ ખાઈને જ જજો, કેમ કે આ બહુ જ ડિલિશિયસ વર્ડ્સ નથી મારી પાસે. ટીયુ સૂઈ ગઈ છે એટલે હું શાંતિથી ખાઈશ અને લાવો એક આનો જે અંદરનો જે મસાલો છે ને એ બેસ્ટ છે. સ્લાઇસીસ કરીને લોકોએ બટેકાના કરેલા. મેં તને કીધું હતું હાર્દિક આપણે આવું બનાવશું, એટલે હું ટ્રાય કરીશ. ફાર્મા કંપની મૂકી દેવી જેવું ના, હું ટ્રાય કરીશ ઘરે બનાવવાની. બરાબર, બાકી મજા જ આવી છે. સો હિલુને પિઝા ખાવાની બહુ ઈચ્છા હતી. હે, પિઝા ખાવાની તને જ ઈચ્છા હતી ને? કુલબર્ગ પીવાની મને ઈચ્છા હતી, એ વસ્તુ અલગ છે. યસ, ચાલો. મને નહોતી આની ઈચ્છા. તો લાવ હું તું ના પીને કીધું.